રાજકોટમાં મોરારી બાપુની માનસ સદભાવના કથા રામકથા ચાલી રહી છે અને એમાં એમણે એક વ્યક્તિનું નામ ખાસ ઉચ્ચાર કર્યો, એમનો યાદ કર્યા. જયંતિભાઈ ચાંદ્રા, અતુલ ઓટો રિક્ષાના ઉત્પાદક, અતુલ ઓટોના MD જયંતિભાઈ ચાંદ્રા. જયંતિભાઈ ચાંદ્રા બહુ બીમાર છે અને અમદાવાદ એમના ઘરે એમની સારવાર થઈ રહી છે. એ આવી શકે એવી સ્થિતિમાં નથી, પણ રાજકોટમાં એમણે જ્યારે 18 વર્ણની કથા કરી ત્યારે જ જયંતિભાઈ ચાંદ્રાની જે દોડધામ, એ પછી ગિરનાર ઉપર કથા કરી, જુનાગઢમાં કથા કરી, ઘણી બધી એમણે કથાના નિમિત્ત માત્ર યજમાન બનીને ઘણું કામ કર્યું. દોડતો માણસ, પણ એકાએક એમને સમસ્યા આવી, હોસ્પિટલમાં લાંબો સમય રહ્યા અને હજી પણ એકદમ સ્વસ્થ થયા નથી. બાપુએ એમને ખાસ યાદ કર્યા. બાપુ સાથેનું એમનું જોડાણ પણ બહુ વિશિષ્ટ, બાપુનો એમની ઉપર પ્રેમ પણ બહુ. એમણે એમનો એકવાર ઇન્ટરવ્યૂ કરેલો, ત્યારે એમણે એક બે પ્રસંગ કરેલા, એ તમારી સાથે શેર કરવા છે. એમણે કહેલું કે 1992માં દ્વારકામાં કથા હતી અને વજાભાઈ બકાલીનું એ આયોજન, અને બાપુની બેટ દ્વારકા જવાની બહુ ઈચ્છા થઈ અને કાર માર્ગે પણ જવાય છે અને કાર માર્ગે જવું એવું વાત થઈ, પણ જયંતિભાઈ કહ્યું કે આપણે દરિયા માર્ગે જઈએ. જયંતિભાઈ કહે કે મેં એ રૂટ જોઈ લીધો તો અડધા કલાકમાં બોટમાં પહોંચી જવાતું હતું અને બાપુ સહમત થયા. બાપુ એના પરિવાર સાથે બોટમાં બેઠા અને બીજી એક બોટ પણ ખાલી સાથે રાખેલી, એક વ્યવસ્થાના ભાગરૂપે. પણ તે દિવસે એવું થયું કે ભરતીની બદલે ઓટ આવી ગઈ અને હોડી આગળ વધે નહીં. રાહ જોઈ લગભગ 1.5-2 કલાક રાહ જોઈ, પણ ભરતી ન આવી અને બોટમાં બેટ દ્વારકા જવાનું શક્ય ન બન્યું. જયંતિભાઈ કહે છે કે મારી એવી ખરાબ હાલત થઈ કે મેં જ આગ્રહ કરેલો કે બોટમાં બાપુ બેટ દ્વારકા જઈએ અને ત્યાં દર્શન કરીએ, પણ તે દિવસથી મેં નક્કી કર્યું કે બાપુ કહે એમ કરવું, આપણી એમાં કંઈ બહુ ચાંચ ડૂબાડવી નહીં, એવું હું શીખ્યો. ને એટલું જ નહીં, બાપુના કારણે મારા જીવનમાં એટલા બધા પરિવર્તન આવ્યા. હું બહુ ગુસ્સો કરતો, મારપીટ પણ કરી લેતો, પણ બાપુના કથાના આયોજનમાં જોડાયા પછી મારામાં બહુ મોટો ચેન્જ આવ્યો. એક બીજો બહુ મજાનો પ્રસંગ છે. બેટ દ્વારકાની કથા, જયંતિભાઈ ચાંદ્રા નિમિત્ત માત્ર યજમાન, અને દ્વારકાથી બધો સામાન બેટ દ્વારકા લઈ જવો બહુ અઘરું કામ હતું અને ઘણા લોકોએ મદદ કરી. પાછી બેટ દ્વારકામાં 98% મુસ્લિમોની વસ્તી, એટલે કેટલીક સમસ્યાઓ આવે એવી આશંકાઓ. બ્રાહ્મણ તો 2-5 ઘર જ રહ્યા હતા, એટલે કેટલીક મુશ્કેલી પણ હતી. 80થી વધુ મસ્જિદ છે બેટ દ્વારકામાં. એટલે જયંતિભાઈ કહે છે, હું ને મોહનભાઈ બારાએ એક મસ્જિદમાં ગયા, બેઠક કરી, બાપુની કથા થાય છે એવી બધી વાતો કરી. મારા આશ્ચર્ય વચ્ચે જયંતિભાઈ એમ કહે છે કે માછીમારોએ એમ કહ્યું, જે મુસ્લિમો હતા એમણે એમ કહ્યું કે અમારી બોટ અમે એકદમ સાફ રાખીશું અને જે કાંઈ એમાં માલ સામાનની હેરફેર કરવી હોય એ આપણે કરીશું. મરીન વિભાગે પણ મદદ કરી. અને મુસ્લિમો તો એમ કહ્યું, કેટલાક મુસ્લિમોએ, કે બાપુની કથા અહીં યોજાતી હોય તો એનાથી વધારે રૂડું શું. એટલું જ નહીં, કથામાં રસોડામાં કેટલાક મુસ્લિમોએ તો સેવા પણ આપી. એનાથી પણ આગળ એક હૃદયસ્પર્શી વાત, કે કથા દરમિયાન ઈદ પણ આવતી હતી અને બાપુના ઉતારે કેટલાક મુસ્લિમ આગેવાનો ગયા અને આગ્રહ કર્યો, વિનંતી કરી કે અમારી મસ્જિદમાં આવો અને તકરીર ફરમાવો. બાપુએ પણ તરત હા પાડી. અને જયંતિભાઈને ટેન્શન કે ભાઈ શું થાય, ત્યાં તો મુસ્લિમો ભેગા થયા હોય. અને એમણે બધી તૈયારી કરી હતી. જયંતિભાઈ કે મેં બધી તૈયારી કરી હતી અને અમે મસ્જિદમાં પહોંચ્યા અને મસ્જિદ ખીચો ખીચ, બહેનોની પણ એટલી જ સંખ્યા. સૌરાષ્ટ્રભરમાંથી મુસ્લિમ આગેવાનો આવેલા
અને ખચાખચ બધી આખી સભા, અને બાપુએ પ્રવચન આપ્યું સાહેબ. એટલું બધું સંવેદનશીલ, ચોટદાર, હૃદયસ્પર્શી પ્રવચન. જયંતિભાઈ કે મેં અનેક બહેનોની આંખોમાં આંસુ જોયા સાહેબ. કેટલાય લોકો રડી પડેલા, અને કેટલાક જે વિરોધી હતા એ તો બાપુના પગે પડ્યા સાહેબ. આ પરિવર્તન, એક સંત, એક કથાનું ગાન કરનાર વ્યક્તિ શું કરી શકે, આ એનો આ દાખલો. અને જયંતિભાઈ તો એમ કહે છે કે સાવ સાચું કહું તો આ કથાનું આયોજન કરવાનું હોય ને તો અમારે કાંઈ કરવાનું રહેતું નથી. અમારે તો વાયરિંગ તૈયાર જ હોય છે. એ દેશી ભાષામાં વાત કરે છે કે વાયરિંગ તો તૈયાર જ હોય છે, અમારે તો ખાલી સ્વિચ જ ઓન કરવાની છે. આવા જયંતિભાઈ ચાંદરા, ઘણા બધા આવા પ્રસંગો છે. ક્યારેક પરિવાર એની વાત કરશું, પણ જયંતિભાઈ નથી એનો ખાલીપો અને ખટકો બંને છે. એમના વાઈફ ભાભીશ્રી પહેલે જ દિવસે રાજકોટની કથામાં કારમાં આવતા હતા, અને હું અંદર મંડપમાં જતો હતો, ત્યાં જ મળી ગયા. અને એમણે કહ્યું કે ભાઈને સાથે લઈ આવ્યા છીએ, તમારા ભાઈને સાથે લાવ્યા છીએ. એટલે મેં કીધું ક્યાં છે ભાઈ? તો કે ના, ભાઈ તો ક્યાં આવી શકે એવી સ્થિતિ છે, પણ એ જે રામાયણ રાખે છે એ રામાયણ લઈને હું આવી છું. અને બાપુએ એને પ્રેમથી યાદ કર્યા. આવા બાપુના આયોજકો નિમિત્ત માત્ર આયોજનમાં જે સાથ સહકાર આપે છે, એવી ઘણી બધી વાતો છે. ફરી ક્યારેક મળીશું. આભાર.